રૂમડિયા ગામનો વતની છું। આ મેળો હોળીના દર ત્રીજા દિવસે ભરાય છે અને આ મેળો આ ગામના બધા લોકો ભેગા થઈને ઉજવે છે અને એનાથી ગામની ભાઈચારો વધી રહે અને મેળો ઉજવવાનો મુખ્યત્વે એ છે કે ગામમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભાઈચારો અને ગામ ઉત્તરોત્તર આવી રીતે પ્રગતિ કરતું રહે એ જ આનો મુખ્ય ધ્યેય છે। અને આ મેળો જો નહીં ઉજવવામાં આવે તો ન બનવાની ઘટના પણ બને છે। એટલે કોરોના કાળમાં પણ આ મેળાને મેં ઉજવ્યો હતો અને આવી જ રીતે ઉજવવાથી આપણી આવનારી પેઢી પણ આને જાણે, આપણી સંસ્કૃતિ પ્રકૃતિ અને આપણા રીતિ રિવાજો જળવાઈ રહે એ પણ એક મુખ્ય ધ્યેય છે। અને એનાથી આપણી આવનારી સંસ્કૃતિ એમને આવું પહેલાં જોઈએ તો નવું નહીં લાગે, એ પણ આ શીખે અને આપણી સંસ્કૃતિને આગળ વધાવે। મારું નામ ડૉક્ટર રાહુલકુમાર નરેશભાઈ રાઠવા। ગોલફીરાનો મેળો છે। અહીંયા વર્ષોથી ચાલવામાં આવે છે, ચૂલ ચાલવામાં આવે છે, ગોલફીડીઓ મેળો ફેરવવામાં આવે છે। ગોલફીડીઓ વર્ષોથી ચાલે છે અને એ ન કરે તો અતિવૃષ્ટિ થાય છે, મતલબ કે દુકાળ પડે, કંઈ બી ગામમાં અકસ્માત કે એવું થયા કરે, નુકસાન થયા કરે। અને જો આને ચાલુ કરવામાં 5 ફેરા બી ફરવા જ પડે એમ ગમે ત્યારે। બાધા બી રાખવામાં આવે છે। જે બાધા જે ગામમાં જે કોઈ માંદું કર્યું હોય તો બાધા રાખે છે, બાધા અને પછી વર્ષે પૂરી કરી દે છે જ્યારે હું કામ પૂરું થાય હતા। આ વર્ષો જૂનો છે। કોઈ અકસ્માત થવાનો કોઈ ભય નહીં અને કોઈ કશું થાય જ નહીં, મતલબ કે પડે તો એને કંઈ થાય નહીં। મોટો માને છે। જે બહાર ગયેલા હોય વિદેશમાં બી બધા જોવા માટે આવે છે। બહાર જે કંઈ મજૂરી કરેલા હોય તે બી પાછા વતનમાં આવી જાય છે હોળીના પર। દિનેશ રાઠવા। મેળા વિશે અમારે આ ચૂલ ચાલવાનો વર્ષોથી જૂના મેળો ચાલ્યા જ કરે, એટલે અમારે આ મેળો અમારે હોળીનો મેળો કરવું જ જોઈએ। નહીં કરે હોળી પછી આ મેળો આજનો દિવસ, પછી કવાંટની ઘેર થશે, કવાંટની ઘેરમાં જવાનું પછી આવતીકાલે। આમાં ચૂલ ચાલવાની વિધિ થાય છે, એમાં બધું પૂંજવાનું આવે છે, ચૂલમાં ચાલવાનું આવે એટલે આગ ભળે ને તેની ઉપર પગ મૂકવાનો, પગ મૂકીને ચાલવાનું, ગોળ ફેરવાનો। એવી મારું રાધાબેન ગીંદ।